અરે બાઘા. હા બાપા. શું ના જો ખૂબ બેલેન્સ કરે ને મારામાં યાર. અરે બાપા આવું બેલેન્સ મારામાં જ બેલેન્સ નહીં તો તમારામાં બેલેન્સ કરું હું. અલ્યા મારા હમુડું થયું કશું હ નહીં વાતે જતી નહીં કાઢતી નહીં કરાય કે થોડું. તો બાપા બેલેન્સ હોવું તો જોવે કે તાને કરું કેમ કેવી રીતે કરું તમારામાં. અલ્યા હું કહીએ અત્યાર સુધી આ મજૂરી કરીને પેલો બધા પૈસા નોખરી છો તું. બાપા મજૂરી કરું એટલે મજૂરી કરું ત્યાં હમણાં તેલનું ડબલું પટી ગયું. તેલનું ડબલું કોણ લાવ્યું? એ તો તું લાવે કે મારે થોડું લાવવાનું હોય. ખોડ પટી જાય, ચા પટી જાય, આ બધું મજૂરી કરી કરીને તો લાવું હું તમને બેહીને શાંતિથી ખવડાવતો નહીં. એ તો બરાબર છે મારા આ ઉંમરે હું મજૂરી કરવા જોઈએ. હું એવું નહીં કહેતો બાપા, તારે પણ હું મજૂરી જઈએ કેટલા પૈસા આવે હવે એમાં મારું બેલેન્સ કરવાનું, તમારું કરવાનું, ઘરનું લાવવાનું બધું બધું જ હું કેટલું સાચવું. એટલે પેલો કોણિયો એ પથ્થર ફાળે યાર લીધેલા હોય પૈસા તે રોજ ઉઘરાણી કરે તે કોક આખું પાછું કઈ નહીં હું પતાવી દે. કેટલા હૈયે કોણી કાકાના? 15,000 લીધેલા હોય યાર. સલ્લાય જવાના હાલ રાગે રાગે તો હાલ લઈ ગઈ. રોજ પથ્થર ફાળે દાળો ઉજવણી કે લાવજો પૈસા એ તો કે બાપા મારા ફાયદો હું નહીં. મને ખબર તમારે પણ મારા હાલ પણ તું જોજે તાર મોબાઈલમાં બેલેન્સ કેટલું જોજે તું. આ બાપો ગોડાઈ ગયો હો. મને ના ખબર હોય મારા હક નહીં. જો તો ખરો પણ હાર ઉભા રે લ્યો એ તમને લે લે બાપા. હા આ તો 50,000 બેલેન્સ બતાવે મારામાં તો. અરે હા 50,000 બેલેન્સ. 39 રૂપિયા બેલેન્સ હતું. આ તો હારું 50,000 બતાવે. એટલે એ તો જાય તારે બાપા નક્કી ના હોય. આ તો કોક નામથી આગુ પાછું હોય ને આવી ગયું હોય તો હેડ આપણે ઉપાડી જઈએ પૈસા. પેલા તમારા બેલેન્સ કરી દઉં હું. હા કરી દેજે. ફટ કરી દેજે હાલ નાલ. આવી ગયું બાપા. કેટલાનું કરી દે? 12 મહિનાનું કરી દીધું 3,000 નું સીધું. એટલે તમારી ચિંતા જ નહીં આવે. હા હેડ આવી બાપા પોપડો હા આ રે પૈસા ઉપાડ લેવા પછી નકર ગમે તે પાછાય ખેંચી જાય. એવું પાછું ઓવે બેઠો જમા થયેલા પાછા જતા રહે. પાછાય ખેંચી જાય. આ સુબાના આવી જાય આપણને ખબર હતી. ના એ તો હોકે ગમે ના આયા પણ આપણે હેડજે આપણે ઉપાડી જઈએ યાર. પેલા કોણિયા કાકાને ફોન કરી દે 15,000 આપી જ દઈએ. ઓ મજી ઉપાડી ના દઈએ. ઉપાડીને આપી જ દેવા. બીજો કોઈને આપવાના હે? ના બીજા કોઈ નહીં એ કોણિયા ના હાલવાના હોય 15 છે ઓમાંથી ઉપાડી પતાય બીજા તોય પહોંચી તો વચ્ચે કે હા અને કરિયાણું બળિયાણું બધું ભરી દઈએ. હા. એટલે હાલ ચિંતા જ નહીં. હા, કે ગમે બરાબર. તેનો પણ પૈસા તો વપરાઈ ગયા આપણે. મારો બેટો ખરો માગો ખરો અરે બાપા હવે મુયા નો કરો. કેમ? આ તો ભગવાન ને કરું કોકનો મેસેજ આપણા પડી ગયો. અલ્યા હોક પડ્યો તો હું આપણને કોઈ હા, બાપા. આપણને કોઈ નુકસાન કરું ના, તારી બાપા. પછી યાર. તો લેડો વાત નહીં કરવી ને ગમે તે આવી જા. ના જઈને પડવાનું કરો પેલા પડવાનું પડવાનું કરો. તમે હેડો બાપા કાત. બે હડ મેં આવું હેડજે બધી પોંચો જ નોટો જ લેવાની હો ભાઈ. હા બધી 500 ની જ લેવાની. હું કા બીજી લેવી પડે? પહેલાદભાઈ જોડે પૈસા આયા. કોણિયાભાઈ ચો હો તમે ચો હો કોણિયાભાઈ. પહેલાદભાઈ જોડે પૈસા આયા. બેટો આ આટલો કર્યો પણ હારો પૈસા એવો બચતો નહીં. અને અત્યારે તો આ જમાનામાં પૈસા હાલવા કોઈ સારું નહીં. આ મેં મજૂરી કરી અને પૈસા આગા પાછા કર્યા, લોકોને મદદ કરી, કોઈને ઓમ આલ્યા કોઈને ઓમ આલ્યા. અને પેલા પહેલાં જ તો પાછા વળી ઉછીના લાવીને 15,000 રૂપિયા આલ્યા છે. અને આ 2 વર્ષ થયો મારો બેટો પૈસા આલવાનું નોમે લેતો નહીં. એ તો નોમ નહીં લેતો પણ એનો છોકરો બાઘોએ પૈસા આપવાનું નોમ નહીં લેતો. હવે કરવું તો સારું હું કરવું. અને હમણાં પાછો કાલે મારા બેબલીનો ફોન આવ્યો હતો. તે બેબલી એમ કહેતી હતી કે પપ્પા તમારા જમાઈએ ધંધો નવો ચાલુ કર્યો હોય તો એક 15-20 હજારની મદદ કરજો ને ટેકો કરજો. પણ હારો
ટેકો એ કેવી રીતે કરવો? હાલ તો મારા પાસે 1 રૂપિયો નહીં, અને જેને આલ્યા હી એ મારા બેટા પૈસા આલવાનું નોમે લેતા નહીં. હવે તો હે ભગવાન, તું કોક નવો રસ્તો કાઢ અને કોક સારું હુજવાડ, તો વળી ચોકથી પૈસા મળે તો મારા બેબલીને થોડો ટેકો કરું. આટલી દયા કર ચોકથી પૈસાનું સગવડ કરી આલજે, તો વળી આ મારું છોડીને વળી ટેકો કરું. નકર કોઈ આપણાથી થાય નહીં. કોણિયાભાઈ એટલે આ અશોક આટલો બધો શેમ હફો પાછળ કૂતરો પડ્યો હોય ને ના, ના. કપૂરિયા? કૂતરો નહીં પડ્યો. તારે તમે પેલા પ્રહલાદભાઈ જોડે ને બાઘા જોડે પૈસા નહીં માંગતા? ઓ માગો હો ને? એમના જોડે પૈસા આયા હે. હા, સાચું કહું? અલ્યા એવાનો તો તોય ખાટો બાટો કોઈ નહીં, તોય પૈસા આયા. પૈસા એટલે બે જ હું મારા હગા કોનું હોભળીને આવ્યો. બાપ દીકરો બે વાતો કરતા હતા ઘણી વાતો કરતા હતા કે પૈસા આયા હે મોબાઈલમાં કોક, તે બેંકમાં ઉપાડવા આવી ગયા હે. સાચું કોઈ? સાચું સાચું 100% સાચું? 100% બેંકમાં ઉપાડવા ગયા, એટલે તમે સીધા બેંકમાં જો એમના પાછળ. ના, બેંકમાં તો હું લેવા જવું તો નહીં, ના ઘેર સીધો. હા તો ઘેર જો એ આવશી જ. ઘેર જઈને શાંતિથી બેહો એવી હિંમત ગયા છે તો ઉપાડી તો ઘેર તો આવશે કે? હા ઘેર જ આવશી. હા, એ સીધા ઘેર જ જજો. સાચું હોય ને? 100% સાચું સાચું? સાચું હોય. હું મારા હગા કોનું હોભળીને આવ્યો. હા, હેરો તાર મોબાઈલમાં 50,000 રૂપિયા કોક આયા એવી વાતો કરતા હતા. એ વાતો કરતા હતા. ઓહો. તારી વાત તો આમ તો થોડી સાચી તો લાગે જ છે મને. હા, હું જઉં તારી હા, ઘેર. હાલ પોકો. આજ તો એના ઘેર જ જઈને બેહું. હા હાશ, કોણિયાભાઈ તો હવે કહી દીધું ઉઘરાણી જઈએ તો પહેલાં જ ના ઘેર. અમે પહેલાં જ મારા આગળને કહી નહીં રહી હો. હવે લાય તારા પેલા મનુના કોક 10,000 કરિયાણાના બાકી છે, તે તાર મનુને જઈને કહી આવું. હો બધા ઉઘરાણીયા જતા પહેલાં જ ના ઘેર. લા જઈ આવું, મનુના ઘેર જઈને કહી આવું. બધા તો જ્યાં છે જોવા જાય ઘરમાં શું કે નહીં? આ પ્રહલાદભાઈ, ઓ પ્રહલાદભાઈ, વાઘા આ બેટા ઘેર તો એક કઈ નહીં. 100% અશોકની વાત 100% સાચી. આ લોકો પૈસા ઉપાડવા જ જેવા લાગે. લાય આ તો આ ખાટલો ઢાળીને વેકણ જ બેહવું હ તો જશે. ઘેર તો આવશે કે ઘેર આવે ત્યાં સુધી બેસી જ રહેવું આજ તો. આજ તો ઊભા થવું જ નહીં. આ બાજુ એવન ઘેર. બાપા રાગ હોભળો તો ખરા. હા કે પણ આ ઉપર લાયા ને હા. એટલે પેલા 15,000 તમે કહેતા હતા ને તે કોણિયા કાકાને આલી દેજો. અરે કોઈ હાલવા નહીં મિલકી ચાલ આ રીતે આપણે વાપરીશું. કોણિયા ને એ લોકો કોઈને ના હાલવા હોર્યા જવા દે. પણ નહીં બાપા, તમે એક બાદ હાલવા ના ગયો, પેલા વચ્ચે બે ભિખારી બે હતા, ભટ દઈને 500 ની અરે પણ હોય તો આપણે કમાવા ગયા હે, મજૂરી કહીને આપણે મળ્યા હે, આયા હે ખાતામાં આવી ગયા ને ઉપાઈને આવ્યા તો ફેરું કરવાનું હોય યાર. નહીં કેવું બાપા, પણ પૈસો હાચવ્યું ને તો 2 મહિના વધારે આપણને. હા પણ તું તારા ફાય રાખ આ એમ નહીં, અને આપણા 2-3 મહિના જે ટૂંકા થાય 2 જણા. તો મારે એ કેવું હા જે કોઈને કોઈને ઈવન હાલવા જ નહીં. ના કોઈને હાલવા નહીં. વાત જ કરે લાલબાઈ તો. પણ રાગ તમે તો જેવો હરક ચડ્યો અહીંયા પણ પૈસા તમે તો હરક બહુ ચડી જાય. પણ વગર મજૂરી ના તો હજી ખાતામાં આવી પડી ગયા તો જે તો વાત કરી. બાપા બાગાલું નસીબ કેવાય. હા આવી તો આવતા લાવતા રોયલ તો મજૂરી જ નહીં કરવી. ના ન કહું બાપા, મજૂરી ચોક જવું ને હા. તો અમે તો જેટલી જગ્યાએ પૈસા લઈ આવ્યો તે મજૂરીમાં હો કાપી લો એ બધા. હા પણ આ એ કે હાથે અંતર ફાલા જે આપણા આગળ હેડીએ એ હાર હેડો બાપા. હા હોવે. મનુભાઈ, ઓ મનુભાઈ, હા, અશોક સાહેબ દોડો છો? તમારા ઘેર જઈને આવ્યો હા તે ઘેરે નતા તમે, હા. અને પછી દુકાને જો તમારી તે દુકાને છોકરો બેહેલો હતો. છોકરો બેહાડીને આવ્યો. કે હું કીધું ચો ગયા તા પપ્પા, કોઈ ખેતરમાં ઓટો મારવા ગયા, એટલે હું વળી તમારા જોડે ખેતરમાં આવ્યો. હું એ મુકે લાયા તને અઠવાડિયું થયું તો ખેતરમાં જઈ આવું બરોબર. અને ખેતરમાં જોઈને પછી ઓટો મારીને ઘેર જઉં છું. સાહેબ હું કારણે તું આવ્યો છું ભાઈ? તમારે પેલા પ્રહલાદભાઈ જોડે પૈસા નહીં લેવાના નોમાના? હા, પૈસા તો લેવાના બા. ઉઘરાણી યાર દુકાનની બાકી છે મારે. હા એ બાકી હે ને? 10,000 રૂપિયાનું મારું બિલ બાકી છે ઘેર.
તો પ્રહલાદભાઈ અને બાઘો બે હા એમના જોડે પૈસા આયા છે. અલ્યા યોન તો કોઈ ફૂટી કોડી કોઈ આલે એવું નહીં ને. હું મારા હગા કોનું હોભરીને આવ્યો. બે બાપ દીકરો વાતો કરતા હતા. હા. મોબાઈલમાં કોઈક પૈસા આયા છે અને બે જણા બેંકમાં ઉપાડવા ગયા છે. પૈસા બેંકમાં લેવા ગયા પાછા. ઓહ, એટલે તમારે લેવા હોય ને હા. તો તરત ઉઘરાણી જો તો પટી જાય ઉઘરાણી તમારી. અલ્યા પૈસા જો પૈસા પણ લેવાના 10,000 રૂપિયા પણ હવે હારો 12 મહિના કર્યા છે અને જો આલ્યા નહીં પણ મોકો સારું મારા વયના ઘેર જવું તો પડશે કે તમે તું કીધું ને કે લેવા ગયા છે લઈને તો આવશે એ રહ્યા અને ઘેર આવશે અને ઘેર એના ઘેર તેને ઉઘરાણી દઉં. ઘેર જવું પડશે નહીં. મોકો આવ્યો ઘેર જો જ તો જ પડશે તમારા પૈસા. પૈસા હા નકર પાછા આ તો બાપ દીકરો હા વાપરી નોખશી પાછા. બાપ દીકરો વાપરી નાખે એવા છે. હવે સારું એના ઘેર જઈને બેહું. હા હા, એના ઘેર હાલના હાલ જો. હાલ જ જવું. હાલ જ. તો પૈસા મને મળે. હા હા. હા ઉઘરાણી હવે મારે 10,000 રૂપિયા લેવાના છે. 12 મહિના થયા અને 4 વખત તો હું એના ઘરે જ યાર મારે તો પગે ગઈ ગયા છે અને એવડે પણ હારો હજુ મને પૈસા હજુ હાલતા નહીં અને હું કહું લા હારા હવે તો કોઈ આલી વા નહીં લાગતા. પણ આજના આજ જો તો પટી જાય નકર પાછા હજી બીજો 4 વાર કાઢશી. હું તો જ્યાં ખાતા કર્યા હતા પૈસા પણ હવે તું આવ્યો ને અશોક એટલે પૈસા લેવા જાય ને. ઓ પૈસા લેવા આજે ગયા. એના ઘેર જઈને બેહું. હાલ જ જો. હા એમ જ કરવું હાલ પડશે. જ ઘેર જ જો. હાશ થાક લાગ્યો. હવે પ્રહલાદભાઈને બે ઉઘરાણીયાને તો કહી દીધું હે. મનુભાઈને ને કોણિયાભાઈને બેને કહી આવ્યો. હવે મજા આવશે. પ્રહલાદભાઈને મારું અમે જૂની અદાવત હતી તે મને મજા આવશે. હવે લા એમના ઘેર જઈને જોવું કેવો ખેલ થાય છે. હવે શાંતિથી એમના ઘેર જવા દે મને અને ખેલ જોવું ઓઠર રહીને. મનિયા હા તમે આમ હાફડે દોડી દો. અલ્યા પેલા પહેલાજી છે પહેલા કાકો છે ને ઈઓને બાગાના મોબાઈલમાં 50,000 રૂપિયા આયા છે. શું વાત કરી? અને મારે દુકાનનું 10,000 રૂપિયા બિલ બાકી હ. તારા દુકાનનું? ઓહો અને હા. લેવાનું છે મારે યાર. બરોબર. એટલે મારા પાસે ટાઈમ નહીં હતા હાલ લગી. અરે ઉભો જ રે ભાઈ. ના, મારી વાત સાંભળો બસ. ટાઈમ નહીં મૂળજો મારે એમના પાસે 5,000 રૂપિયા લેવાના છે. લેવાના છે ને? ઓહો. તો પછી તું મારતો હતો ટાઈમ જ નહીં તો આપણે 2 હેડો દોડો હતા ને. હા તો એક કામ કર હેડ આપણે બે જઈએ તારી ઉગણ મારું ઉગણ બેની પતી જાય. એવું છે એટલે હેડતા. ઓ બાપા જુઓ પેલા ઘર આગળ તો કોણીએ કોક આવીને બેસી ગયા છે. ઓય ઉઘરાણીઓ હો. એ ઉઘરાણીઓ પણ હજી તો આપણા લઈને આયા ને એના મોઢિયાને અરે તું એ ખબર ય ના પૈસા પડી. ઠેકોળા મેલજે તું. કોઈને કશું આલું નહીં. અટમ સટમ કરીને તો યો રવાના કરી દઈએ હે. પણ ઘેર તો જવું પડશે કે ઘેર તો જઈએ પણ પૈસા હંતાઈ દે તું. બિલકુલ ખબર ના પડો. ઓ ના ના ખબર પડવા દે. ખબર પડે તો જતા છે લીધા હા વગર. લેડો તા લે હળો. આવો આવો કલ્યા ભાઈ આવો. હા હા આયા ને. આવો કોણીએ કાકા હા આયા ને તમારા ઘેર. બેહો તા કેમ આબુ પડી છે? ખબર હશે કે તમને ચમ આપવું પડ્યું? એટલે પેલા પૈસા માટે આયા? આ તો પૈસાની ઉઘરાણી જ આવ્યો ને તાણ. અરે હમણાં તો શું પૈસા ફાય યાર. પૈસા હોય તો મને આલી ના દો. થોમા પકડી ના દો. મજૂરી રોજ જીએ રાગ રાગડી હેડ. એટલે ભાઈ મજૂરી જો બધી વાત તમારી સાચી. 2 વર્ષથી ધક્કા ખાઉં હું અને મને સમાચાર એવા મળ્યા કે તમારા ફાયે પૈસા આયા છે. ઓહો પૈસા આયા હોય તો હું જોતો છું. અરે સાચું બોલો તમારા ફાયે પૈસા આયા. ખાજો આ બાગન માથે હાથ મૂકી સોગન. અરે એવો જો છોકર ખાવા ના હોય આયા હોય તો મને આપી નાખજો. પણ હાચા તમે હો તો બાગ સોગન કહો. મને એટલા બધી સમાચાર મળ્યા છે હા. કે તમે બેંકમાં આજે લેવા ગયા હો, બેંકમાંથી લઈને અત્યારે આવો છો તમે પૈસા. અરે વગર આયે. અરે પહેલા ભાઈ આટલું બધું જૂઠું ન બોલો યાર તમે. અરે એવો તો જૂઠું બોલવાનું આવે ભાઈ. પણ તમે હાચા હો તો બાગાનો સોગન ખો કે યાર. અરે એવો છોકર ખાવાનો તો આવે છે ભાઈ. અરે આ પૈસા આયા એ તો વાત તમને પાકા પાયે મળી. તારે તો તમારા ઘરે ખાટલો ઢાળીને બેઠો હું યાર. કોને કીધું તમે? તારે તમારે કોને કીધું કોને? અમારે બધા સમાચાર મળ્યા. તમારે પૈસા લેવા હતા કે હારા લાગતા હતા અને હવે હાલવા પડે કાઠા પડે તમને.
અલ્યા હું કાઠા પડી પણ લીધા છે હાલવા તો પડે પણ આમ એટલે આવું કઈ યાર. અરે પણ હજુ જૂઠું આટલું હળાહળ તમે જૂઠું બોલો યાર. એ કોણિયા કાકા રાગ બોલો રાગ. પૈસા લીધા તમે તો ધમકાવો હોય કેવા. અલ્યા પણ તમારા પાસે પૈસા આયા એટલે તો માગવા આવ્યો અને તારા બાપુ હજુ જૂઠું બોલો હળાહળ યાર. યાર કોઈ નહીં બાપા અલ્યા ચલા બગા આલ્યા છે 15,000 એને કદી મારા તારું મોઢું ના બતાવતો તારે આવું પછી તમે આલ્યા છે બગા તું. હારું ભાઈ હું હાલત લાવું. અને કદી મને હોભળે ના મળતો. અલ્યા તમે મને પૈસા આલો એટલે મારે તમારો સુનસાય જોવા ના અરે મારે તમારું છૂટું નહીં જોવું. લેવા હતા હારા લાગતા હતા કોણિયાભાઈ મારે કોમ પડ્યો પૈસા આલો લેતા હાલવા પડે કાઠા પડે ને મળતો લાગે. અરે પણ હાલવા જો ના પાડી. આ તો નાચ મારતા હતા અલ્યા છે એનો 15,000. ગણી દે 15,000 પૂરા. અને હું મારા બાપાને આવી રીતે બોલવાનું નહીં. અલ્યા તારા પર તો મને વિશ્વાસ છે કે તું સાચું ને કમ્પ્લીટ પૈસા છે તારા પાસે તો. અરે તારા બાપા એવા હે કે ગલ્લો ટલ્લો કરીને સાચું તો કદી બોલતા ને. હવે તું જા અને કદી તારું મોઢું ના બતાવતો હવે. અલ્યા મારે તમારું સુનસું જ ના જોવું ને. તું જજા હોય છે આ તારા 15 આવી ગયા ને. અને આજ પછી કદી મારા ઘેર લેવા ન હતા. અરે તારા ઉહારવા નથી તારા પૈસા. અલે બાપા આવો ઘેર તો કોઈ પૈસા લેવા જવાય અલ્યા તમારે. પણ લે તો હું લઈ લીધા હું કરે પણ યાર. તમે જો ને ત્યાં જઈને લઈ આવો. પણ હું કરે જરૂર હોય ને પેલું હોય તે કે આપણે ભાઈ બાપા કહીને હાલ્યા તાઈને ના પાછા જ જવા પડી થઈ જાય. દોડો હા તમે બે જણા હું પાછળ હડકાયો કૂતરો વાય પડે તો હું. અલ્યા કોણિયાભાઈ હડકાયો કૂતરો હોય નહીં પડ્યો પણ હવે મનુભાઈ ને કરિયાણાના 10,000 લેવાના અને મારે 5,000 લેવાના. કના ભાઈથી લેવાના હે પેલા પેલા જ ભાઈ ના હોય તાર હારું જો મને તો પૈસા જ મળી જાય પેલા બે ભાઈ પૈસા આયા હે જો અલ્યા કોણિયાભાઈ ગયો પેલો તમારે જોઈ પેલા જો ને તે મને તો મારા 15,000 મને આપી દીધા. એમ કરો આપણે હેડો તો પછી આપણે જલ્દી પોકો કોઈ બીજો કોણી આવે પેલા. ઓ પોકો નકર પછી તમે રહી જાઓ અમૃતાએ. આ કોણીએ વહેલો પહોંચે તો લઈ આવ્યો. દોડો. હા હવે ખરા ઉઘરાણીયા બધા આવી ગયા છે. હવે પેલા જ નો વખો મજા આવશે. આજ તો મજા જ લેવી હે. એ પેલાભાઈ ખલ્યા 5,000 લઈ જાય લાવ હાડો. હું હપ્તામાં આયા હે ને ચોકડ આ તમારી લોકાઈમાં દોડતા આયા. પેલા દુકાનના 10,000 રૂપિયા બાકી છે. રાગ અલ્યા પણ હોવા તો દોડતા તમારા પાસે પૈસા આયા છે. અલ્યા જૂઠું કા બોલો હો. અલ્યા ચોથે આયા હોય પૈસા આયા. અલ્યા ચોથી આયા નહીં પણ સમાચાર મળ્યા છે. હા તમારા પાસે પૈસા આયા છે. અત્યારે બેંકમાં લેવા જશો. એવું કોને કીધું અરે કીધું નહીં પણ સમાચાર મળ્યા છે. પેલા ભાઈ અમને રસ્તામાં પેલો કોણીઓ મળ્યો ને હા. એને કીધું 15,000 બતાવ્યા. 15,000 રૂપિયા લઈને હોમો મળ્યો તમારે અમને. હાલવાની તમારી નિયત ખોટી લાગે છે. અમને પહેલા ચીને આલ્યા. અલ્યા હા હોય તો તમને ના જ જોત પણ હોવા તો જમે. તો પેલા કોણિયા ક્યાંથી આલ્યા 15,000 કોણિયાને? ક્યાંથી આલ્યા? રસ્તા હોમો મળ્યો. આવી નિયત તમે રાખો. જ્યાં લેવા હતા જેવું કરતા હતા. અલ્યા એ કોણિયાને તો મોનનું પેલું તું તે મોય આખા પાછા કઈ ના બાગાઈ આલ્યા થોડા જે પેલા. બાઘાઈ આલ્યા હોય કે તમે આલ્યા હોય. આમાં તો 5,000 રૂપિયા આલજો ભાઈ. ઓબળો મારી દુકાનનું તો તમે ખાઈ ગયા હો. હા, તેલ ને ખાઈ ગોળ ને ગયા. ચોખા ને બધું 10,000 રૂપિયા મારા મને આપજો ભાઈ ગમે તે કરીને પૈસા લાવો પેલા. અલ્યા પણ ખાતું પાછળ નીકળી ગયું. એ ના ચાલે તો. તમારે જોવાનું. લેતા હારું કર્યું છે. ઓ બાપા તો દિના કાકા બાજાવ હા મનુ કાકા હા તમારે કેટલા લેવાના છે? મારે 5,000. તમાર મારા 10,000. હા 10 દુબો 15,000 લેવાના એમ ને? હા એક કોમ કરો તાન બે જણા બોલો. હું તમને બેહોન થઈ 10,000 રૂપિયા આલું. એ બાગા ઈને નહીં આલે તો ચાલશે. મને આલવું તો ઘેર ખેતી કરું ભાઈ. ઉછીનો રાયડો વેચી 5,000 આલે તો અલ્યા ભાઈ પોત લઈ લો કે ભાઈ દસ હાલે તો થા. ભાઈ ઈને નહીં આલે તો ચાલશે. દસ હાલે તો પોત લઈ લો બે ના મારા 5,000 લઈને નહીં આલે તો ચાલશે. એ દિના તને વચ્ચે હું કીધું અને તને લઈને આવ્યો એટલે તું મારા હમો આવ્યો. તારા ચાલશે મારા તો પૈસા મારે જરૂર હું તો મારે તો ચારના પૈસા બાકી છે. એ મણિયા હા. તારો તો ઘેર દુકાનો ચાલે ધંધો હારો ચાલે એટલે તને નહીં આલે તો ચાલશે. મારે તો ખેતી કરું. ના પેલા ભાઈ બનાવે આ તો તારી તારે પૈસા લાવ પણ મારા પૈસા શું કરી લીધા? એ મન્યા મારા પૈસા એ મન્યા હા આપણે તો ઉઘરાણી કરવા આપણે બે ચમ લડીએ છીએ યાર. આપણે યો ભાઈ પૈસા માંગો
પૈસા લાવો તમે અમે તો ઉપરથી લડાવ્યા અલ્યા તો કહીએ તો છે 10,000 પોતો વેચી લેજો ના એ તો લડાવ્યા નતા કર્યા પેલા મને 10,000 રૂપિયા આપી દો અને એને 5,000 પસાર એટલા નહીં 10,002 ના વચ્ચે આલું. ના 10,000 ના ભાઈ મને પહોંચાડી દે પેલા તે પોતામાં નાલું પોતામાં નાલું. ના એનું જોવાનું. એ નહીં ચાલે એ ચાલે એવું જ નહીં પેલા દુકાનમાંથી તમે 600 મહિના 12 મહિના તું પૈસા તમે મને નહીં હાલે આ દુકાનના બાકા હું અને કોઈ સમજાય કે કે કો હા રેડજો ઓન આલી જ દે લે ઓળ પણ હા એવું કરો પણ પૈસા લાવજો બેહો. પેલા પોતા મારા 10 લાવજો પાછા બે ભેળા કરો હવે એ બધું વને જોવાનું મારા પાસે તો પૈસો નહીં તો હું લાવું. પેલા ભાઈ ચાલ લેવા તા તે કેવું કરતા હતા તમે અને ભેળો ધોકું ભેળું પણ ના હવે ના મેલા પૈસા આવું તો બોલ્યા તો બેસ ના ના હવે એટલે બેના પતિ તને કમ હમુરદા ની યાર રહી જઈશું કેવા ગરીબ ગાય જેવા થઈ આવ્યા ભાઈ એ તો જેવો સમય યાર તાર પછી સમય પ્રમાણે એનું પણ પણ લોકોના આવું તમે પૈસા લોકોના જ લે કર્યા હા લ્યો હા આદિના કાકા તમારા 5,000 હા ગણવા હોય તો ગણી લેજો. આઈ જાય, આઈ અને જાય. લ્યો આ તમારા 10,000 રૂપિયા. અને ફરી કદીએ હોમું જોતાય ના ને મળતાય ના ને તમારા ઠૂંઠો ના બતાવતા અમારું તો એ પણ તમે તો અમારું જોડીને લઈ ગયા છો તમારું નામ બતાવતા. અલ્યા લીધા તારા લીધા એ પ્રહલાદભાઈ જયારે 5,000 લેવા આયા તો કેવા ગરીબ ગાય છે સુનસો ના બતાવતા તમારો ના બતાવતા અમન અરે તમે ના હોમો મળતા ને બતાતા ના તમારા ઠૂંઠો જોઈ તમારા દાડો બગડે જો હેડો. તમારો દાડો બગા અમારો દોડતો દુકાનમાંથી આયા કે ભાઈ હાલ એમ કહીને લઈને હેડ્યા છે હવે જોજે ચેવી ચરસી જેવા થઈ ગયા. હા રોબળો હા દોડીને થાચી ગયા લાગો. લ્યો 10 રૂપિયા બેના વચ્ચે લીંબુ સોડા પી લેજો. હા આ હું બાપા તા અરે હું અલ્યા બાઘા હા બા. એ 10 રૂપિયા તો આવવાની જરૂર થી હો ને અરે બાપા આપણો પૈસા લઈને આવ્યા તો હવે ભિખારીઓ છે 500 ને 500 હાલતા હતા. આ એ ભિખારી જતા થાચી આવે તે લીંબુ સોડા પીવ. અલ્યા એ તો બરાબર હે, પણ હું કાઢવા પડે યાર આ ઘડીએ ના હા ખાતા નતા ને હું કાઢવા પડે ઈવાની બધું. જવા દો ને કેવું બાપ. પેલાભાઈ હા કેવું રહ્યું બધા ઉઘરાણીયા આયા ને એટલે ટી મોકલ્યા હતા એ 50,000 તમારા જોડે આયા હતા હું હભરી ગયો તો એ બધા ઉઘરાણીયા હું મોકલ્યા હતા હા કેમ તારે ને આપણે શું તું તે તારે મોકલવાની જરૂર પડે યાદ કરો આપણે જ્યારે નાના હતા ત્યારે તમારા બાપાએ મારા લગ્ન થતો હતો ને ભેડો માર્યો તો અલ્યા મારા બાપાને મરી ગયા 25 વર્ષ જો તો એ દુનિયા અદાવત લાઈન મિલી જ હોય એ તો રાખવી પડે મારા લગ્ન નતો થવા દીધો એમને અલ્યા મારા બીતો નહીં કર્યું કે પણ મને હવે આત્માને શાંતિ થઈ હાશ પહેલા નો બદલો વાળી લીધો એટલે આ ઉઘરાણીયા મોકલીને બદલો વાળી હા મારે જો બાપા વાંધો નહીં એ. હું ધોકું લેવા કહી દે ધોકું મજા આવે બાપા બાપા કેવી મુચ્ચી આવ્યો. સારું કરીએ ને વળીને પાછું તો નહીં આવે ના આ હું હારા ઉઘરાણી યાર થાકી ગયો હું યાર તમે થાચ્યા અંગાત મુએ ના થાચ્યો. પેલા મારી તો ઉંમર થઈ હવે હું તો શું કરવાનો હતો આવો આવો ભાઈ એ આવો આવો મામા બેહો. આવો બે હું પોણી લાવું મામા. આવો બે વળી લાગે બાકા ભાઈ કેમ ભૂલા પડ્યા બાજુ ભૂલા એટલે હોય વિનગર રૂ લઈને આવ્યો તો હા ઓવા કે હું બાબુ જીવ રૂ તો 1270 જીવ હા હા જો મામા અને કેટલું છું વજનમાં પીવા ના બસ માં નથી બધું થઈને 57,000 નું થયું હા હા સારું કહેવાય છે ઓવા તે પેલા જે વેપારી હતો ને હા હા એ જો કે ભાઈ પૈસા બધા તમારા રોકડા નહીં થઈ હા હા કે 7,000 રોકડા આલું અને બીજા ઓનલાઈન કરાવી દઉં 50,000 ઓનલાઈન ઓવા હા તે બાઘા તારા પર મેસેજ આવ્યો કે લાયો હનો તારા મોય 50,000 રૂપિયા લખાયા છે ઓલા ખાતા ને ખાય ઓવા ઓ મોમા ફોન તો કરવો તો કે પણ ઓય તો ફોન નાખું છું
તો તમે કીધું ના અને અમે તો પૈસા પટાઈ દીધા. અલ્યા પૈસા પતી જાય એટલે ચોક 1000-2000 પતી જાય. અલ્યા. બીજા તો શું કે અરે કશું નહીં, આ પૈસાના એક જણને ખબર પડી કે મારો આરો જે ઉઘરોણી હતા ને મારા બધો થઈ જઈને કહી આવ્યો કઈ વાર ભાઈ 50,000 આવ્યા 50,000 આવ્યા તે બધા કોઈ 15 ને કોઈ 10 કોઈ 5 ને એ બધા ઉલાડી મેલે. બધા એટલે તમે તો ખરા છો. તમારે થોડી તો રાહ જોવી હતી કે હું છે કે હું નહીં. પણ હને રાહ જો ખબર તો હોવી જો કે તમે નોશા ખાતામાં ને એવી ખબર તો હોવી જો ભાઈ. મોમાં અમાર તો જેવો મેસેજ આવ્યો ને એટલે બાપો બે તો રાજી થઈ ગયા. કીધું ચોકથી આયા મને ભોણા ઓળો તો વિશ્વાસ હતો મંગો ભોણો તો હારો છે કે અરે ભણો હારો જ થકે ને અમે બધા હારા જ છીએ મુએ હારો ને ભણો હારો. પણ તમે તો હમણાં વાપરી કાઢો પણ કોઈ ભોણો તો નહીં વાપરે. તે ભોણાના ખાતામાં લખાય તે ભોણો એ બાપો નમળી ને બેટા 10 નમળી નીકળે એવું એ થયું. તો બધા એને જ આલ્યા કાઢભાઈ નહીં આલ્યા. અલ્યા યાર આમાં શું કરવાનું મારે? પણ મોમાં તમે કીધું એ ના એટલે અરે મારા યાર મનમાં મારા આયા. પર ફોન નતો એટલે તો હું તારા ખાતામાં લખાયા. એ તો પણ તોય કેવું હમાતા આલ્યા વગર તો ખબર પડે યાર. તેમ થોડા ઘણા વધ્યા છે કે મોય? કશું કોઈ વહીવટી કોઈ નહીં પણ મોમાં હું કહું આયા ને આયા હો ખાઈને જો શીરો બીરો બનાવી દે. હા, અલ્યા યાર શીરોમાં હું ઉતરા આ તો અરે 50,000 નો શીરો પડ્યો. શીરો તો ઉતરે યાર. અરે નહીં ખાવું મારે બાકા તો. શીરો બનાવતા મમ્માને ખબર અરે નહીં ખાવો તમે તાર ખો. મોમાં જો હેડ્યા હા હું તો જઉં ઘેર આ 50,000 ની પથારી થઈ મારતો. તો મોમાં મૂકી જાવ. અરે નહીં હું તો હેડીને જઉં છું. હા હેડ્યો હું તો. મિત્રો કોઈના પૈસા આપણા હગાવાલાના હોય કે કોઈ બીજા ભાઈના હોય અને આપણા ખાતામાં આવી ગયા હોય તો જો તો આપણે ઉપાડી વાપરી ના નંખ હોય કુના હોય એવું હોય એ જાણવું પડે. એટલે આ અમારો કહેવાનો એક સંદેશ એવો હા મિત્રો કે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટ તો જરૂર કરજો મારા વાલા ભાઈઓ.